તો હેલો ગાઈસ, તમારું બધાનું મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે અમદાવાદમાં છીએ, પણ આજે એવું થઈ ગયું છે પણ આ ગાડીમાં બહુ ડેમેજ થઈ ગયા છે. એ રિપેર આપણે પછી કરાવશું. કે હવે અત્યારે આપણે ટ્રીપમાં આપણે જામનગર તરફ આપણે જવાનું છે. તો ટ્રીપ મારી લઈ, હાલો જોઈજો. આજે લાઇટ મોડિફાઈ કરી નાખી છે. મોડિફાઈનો વિડીયો તમારે પાછો હું તમને બીજી વાર નાખીશ. આ તો મારી હિસાબથી મેં કરી નાખ્યો તો મોડિફાઈ. હવે આપણે બીજી વાર મોડિફાઈ કરશી. પણ હાલો અત્યારે આપણે જામનગર જવાનું પ્લાન કરીએ. અત્યારે આપણે લઈ હાલો ટ્રીપ કરી લઈ જામનગર તરફ જવાની. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો એન્ડ શેર કરો અને લાઈક કરવાનું બટન જે દબાવી નાખજો, કારણ કે મને એ બોલતા નથી આવતો. ચલો આપણે લઈ કે જામનગરનું આપણે આ દૂધનું લઈ 400 કિલોમીટર છે. 413 જોઈ લઈ ક્યાં છે નહીં. રિવ્યૂ આપણે લઈ જો તમને ગમતું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરે. એ નથી બોલતા આવતું. હું બચપનથી નથી મૂંગો હતો, પણ હું તોતરું બોલતો રહેતો. કંઈક હું તોતરું બોલીશ તો તમે લઈ લેજો. હા ભાઈ, ઇંગ્લિશમાં કંઈક બોલે છે પણ ઇંગ્લિશ મને આવડતું નથી. સાવ ગુજરાતી આવડે છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો શેર જરૂરથી કરજો. તમારે ગેમ રમવી હોય તો પ્લે સ્ટોરમાં મળી જ જશે આ ગેમ. જેમ બની શકે એમ મોટો વિડીયો આપણે નહીં બનાવી. આપણે સિંગલ જોવું નથી, આપણે જવા જ દઈ. ગમતો હોય તો લાઈક કરો, શેર કરો. ગાડીમાં ખટારામાં બહુ પેટ્રોલ ખાઈ. અમદાવાદમાં વરસાદ ચાલુ છે. મારા મામાને મેં ફોન કરીને કીધું હતું તમે અમદાવાદનો આ વરસાદ છે એ બંધ કરાવી નાખો. તો પણ મારા મામાએ કહી દીધું ભાણા આ આપણી વસ્તુ નથી, આ ઉપરવાળાની વસ્તુ છે. આપણે માણસથી, ભગવાન તો થી નહીં. તમે પણ કહી દીધું ચલો કોઈ બાત નહીં મામા. તો મેં જામનગર પર જાતા રહુંગા. જાઉં છું જામનગર. હિન્દી કંઈ બોલી રહી હતી. હિન્દી તો થી નહીં, ગુજરાતી છે. આજે રાતમાં કાંઈ ટ્રાફિક નથી લાગતી અમદાવાદમાં. હવે દિવસમાં તો બહુ હોય છે ટ્રાફિક. જો તમને લાઈક એન્ડ શેર કરજો જરૂરથી. બહુ નથી છેક સુધી તમે મારો વિડીયો જોતા રહેશો તો તમને મજા આવતી રહી વિડીયોમાં. આ જાય છે. હા ભાઈ, ક્યાં જતા હોય તો હલન તો માંગી. ટ્રાફિક બહુ હોય છે. ટ્રાફિક આપણે નથી કરતા. આગળ જોયું તો બહુ ટ્રાફિક છે. આ ક્યાં હલાવે છે? ખટારો નીકળશે પણ નહીં. હોર્નથી તો સમજશે જ નહીં આપણે. વચમાં હલાવે છે ભાઈ, સાઈડમાં તો હલાવો થોડી. અમદાવાદ વાળા અવાજ હોય છે કદાચ. તો અમદાવાદમાં ફરવા જેવી ઘણી વસ્તુ છે. અમદાવાદ જાશો તો જરૂરી તમે ફરવા નીકળતા જઈશો. અમદાવાદ બહુ મસ્ત સિટી છે. પણ આપણું જામનગર પણ એવી સિટી છે. હું જામનગરમાં જ ખૂબ રહેલું છું એટલે હું ઠોકી જ દઈશ એવું મને લાગે છે. અત્યારે તો આપણે પેટ્રોલ તો ભરાવવું નથી, એવી કંઈ ઉપાધિ કરવી નથી. એ ભાઈ ગમે એક સાઈડ હલાવતી, વચમાં હલાવે અમદાવાદ વાળા.
તો સવારના વાગી ગયા છે 4. જોઈ લો આગળ રસ્તો બંધ રહેશે તો હવે ધીમેથી લાગી જશે, અડી જશે એના મોં. એમ તો અડે નહીં, તમારો શિવુ ગેમિંગ બહુ ગેમમાં તો માસ્ટર જ છું. હું 10 સુધી જ ભણેલો છું, પણ ગુજરાતી કંઈક થોડુંક વાંચતા આવડે છે. મારા દોસ્તારે મને કીધું તું એક વિડીયો ઉતારવાનું ચાલુ કર. બીજું તો આમાં કાંઈ નહીં, બીજે વિડીયો ઉતારે છે, પણ એ અમે બે એક ભેગા જ કામ કરીએ છીએ અને ઉદ્યોગમાં જાય છીએ એવું છે. બાકી તમે ક્યાંથી જોવ છો તો તમે મેસેજ કરી નાખજો, કમેન્ટ કરજો તમે ક્યાંથી જોવ છો મારા વિડીયો, તો મને દિલથી આનંદ રહી. એમ નવા હોય તો લાલ કલરનું બટન જે દબાવી નાખજો અને લાઈક એન્ડ શેર કરી જ નાખશે જરૂરથી, કે તમારો ભાઈ આગળ આવી જાય હિસાબે. મારા પપ્પાનો ફોન આવ્યો હતો, મને કે તું ખટારો લઈને ક્યારે આવવાનો? મારા પપ્પાને મેં કહી દીધું હતું હું આજ રાતે નીકળી જઈશ, ફોન હું ઘરે આવી જઈશ તો તમને ફોન કરી જ લઈશ. ત્યાં અંદર કંપની મારાથી એમ ફોન આવે છે કે તમે નવી ગાડી લઈને ધીમે હલાવો, 100ની ઉપર ન કરો. પણ કેમ, કારણ કે મારે જામનગર એક જરૂરી કામ છે એટલે જવું પડે. એ ઠોકાઈ ગઈ 50 રૂપિયા. આપણે જામનગર ઠોકી દઈએ, આપણે 2 લાખમાં હોઈ જાય. કાંઈ ન થયું હોય તો એમ કહે કે હાલો આ મારું થયું ઓલું થયું લાવો પૈસા. હાલો લાઈટ આપણે બંધ કરી નાખશું ખટારાની આપણે, કારણ કે આપણો વિડીયો બહુ લાંબો જ થઈ જશે મારા હિસાબથી. 400 કિલોમીટર આપણે લઈ લીધું છે. હા તો હું મારા હિસાબથી હું તમને કહું છું, આપણે જામનગર પછી આમાં હું ઇંગ્લિશમાં લખેલું છે મને પણ વાંચતા નથી આવડતું, થોડુંક આવડે છે પણ તોય મને ફાફા જ પડે. તોય મારા મમ્મી તો મને કાંઈ ન કહી, મારા પપ્પા કંઈ એના કરતાં ભણ્યો હોત તો હવે એને કોણ સમજાવે કે હવે મારે અલગ જ આમાં ડ્રીમ છે મારું યુટ્યુબ બનવાનું. આમ પહેલેથી હતું પણ મને આમ નોલેજ નહોતી કાંઈ કઈ વસ્તુની. હું હમણાં બ્લોગ ઉતારવાનું ચાલુ કરું પણ મને આવડતું નથી, ઓછું આવડે છે એટલે. બીજું તો કાંઈ નહીં, તમારો સપોર્ટ હશે તો હું આગળ આવી જ જઈશ, મને ખબર છે. પણ સપોર્ટ રહેજો ને તમે, સેજ સુધી મારો એન્ડ ટાઈમ સુધી તમે મારો વિડીયો જોતા રહેજો. આપણે 50ની સ્પીડની ઉપર જાસી તો બધાને એમ ઘરે વીમો આવી જાય, એના કરતાં આપણે જામનગર પહોંચી જ ગયા છીએ. જામનગરમાં તો આપણે આપણું જામનગર જ છે. ગમે એ સિટીમાં જાઓ આપણું જામનગર જ છે. તો તમે કમેન્ટ કરજો આપણે ક્યાંથી આપણે તમે મારા વિડીયો જોવો છો. જો તમને ગમતો હોય તો શેર કરો એન્ડ લાલ કલરનું બટન જે દબાવીને રાખજો, કારણ કે હું મારો વિડીયો બીજી વાર આવે તો તમને જોવાની મજા આવે. તો હાલો આપણે આ રાખી દઈ, ટ્રાન્સફર આપણે દઈ જામનગરમાં. તો આપણે જામનગર પહોંચી રહ્યા છીએ. તો હાલો આપણે આવી ગયા છીએ જામનગર ને આપણે ઓકે કરી નાખી ટ્રીપ, કારણ કે આપણે કેટલાની ટ્રીપ હતી, 7,000ની ટ્રીપ હતી. એમાંથી એક ટેક્સ બેસ કાંઈક 200 રૂપિયા ટેક્સ લાગ્યો, બીજું તો કાંઈ છે નહીં. તો ચલો આપણે બીજા વિડીયોમાં મળશું. બાય બાય.